અને મારી ગમે ત્યાં જવું ને મારી એક અંગત ભલામણ ખાસ તમને કહું, હાથ જોડીને કહું, સલાહ દેવાનો તો કોઈ મારી એવી ઓકાત નથી કે હું તમને સલાહ દઉં, પણ મારી એક અંગત ભલામણ કે માત પિતાને બાપુ સાચવજો. આ મારો એક મેઇન મુદ્દો છે. તમે આ મંદિરમાં આપતા હોય ન આપતા હોય એ તમારી મોજ, આપતા હોય તો આપજો, પણ મા બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં તમારે મોળો દી નહીં ઉગે એ આપણી ગેરંટી. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયામાં કાંઈ છે જ નહીં. હા, એ માં છે અને બાપ છે ને એ તમારા મારા બાપુ આ દુનિયામાં સર્જનહાર જ આપણા ઈ છે. આ માં છે ને એ 100% સાચી છે, પણ આપણી ઘરની જે છે ને ઈ જે માયું છે ને એનાથી જ કુળ વધે ને એ જ કુળદેવીઓ છે. એ કુળદેવીઓને સાચવશો ને એટલે આ દેવીઓ ઢગલા કરી દે. આ એ લખવું હોય તો લખી લે, પછી દાણા જોરે મેળ નહીં પડે. હા, અમારે ત્યાં આગળ ઈ હાલ્યું છે, તમે જોવો તો તતણ દીએ વારો નથી આવતો દાણા જોવરાવાનો. કરોડપતિ દીકરા દાણા જોવરાવે બોલ કે અમને શું નડતું હોય છે? તમે કર્યા હોય તમને ન ખબર હોય, બધાને ખબર હોય પણ બોલી શકતા નથી. અરે હસ્તિનાપુર નો મહારાજ જેને કહેવાય યુધિષ્ઠિર, ધર્મરાજા, ધર્મનો રખેવા, પોતાના હક માટે બાપુ લડ્યો. બધાને ખબર છે ને 18 દિવસનું યુદ્ધ થયું, પોતાના હકની માટે લડ્યો. પણ જેથી આ શરીર શાંત થયું તેથી બાપુ આ 5 ફૂટ એને ધરતી ન મળે. વિચાર કરો, ધર્મનો રખેવાળ એને હાડ ગાળવા હિમાલય જવું પડ્યું. આપણે કેટલાના બૂસ માર્યા છે નહીં આડું આવે? કરેલા કર્મની ગતિ બાપુ હજી મને કાંઈ હુજ જ નથી પડતી. આમાં આ ભાવની વાતો કરે એમાં મને નથી ટપા પડતા. મને તેમ થાય કે મળ્યો સુધારી લો ને કાલની ખબર નથી, ભાવની હું ખોડવી હોય. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને ભૂલી જાઓ. જે સમય ગયો છે ને એ સારો હોય ખરાબ હોય એ પાછો આવવાનો નથી, અને હવે કેવો આવે એ કોઈને ખબર નથી. આપણે આજ આ ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલું જ યાદ રાખો ને, સવારે મારો નાથ જે કરે આ તો 12 મહિના 5 વર્ષના ઘોડા ગાંઠતા હોય. મારે હજી આમ કરવું છે, મારે હજી આમ કરવું છે, ત્યાં કે ગયા. અરે કાંઈ છે જ નહીં રામ. અને જેટલા સફળ આ બેનું દીકરીઓ આટલી બધી સંખ્યામાં છે ને મારી માવડીઓ, એને હું ખાસ કહું, હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય હારા સંતાન નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણિયા. બાપુ આજની દીકરીને ભલામણ કરી છે મહાપુરુષોએ. હારા દીકરા નો જન્મે એકને તો તારી આ કાયા નો બગાડતી તો એમ નામ રહેજે. મહાપુરુષો ટકોર કરી છે. હું તો એમ કહું બેનો દીકરીઓને ખાસ કે ભગવાન પાસે અરજ એવી કરાય કે મારા નાથ દીકરો દે તો ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો દેજે, દીકરી આપ તો ગંગા સતી પાનબાઈ જેવી કે દુનિયામાં બાપુ હાથ પેઢીના નામ ઉજળા કરે એવા દેજે. એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે, ઓલા ઘર ધણી કે પણ શું ઘર કરો, 4 દીકરા છે, એક મણનો નિહાકો મૂકીને કે કોક જો હારો 1 2 4 ને દઈ દેવા છે. કેવા હશે બોલો? અમુક ને નથી નહીં કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક ને દીધા છે ને અમુક એમ કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે એવું ગોટે ચડાવ્યું છે ને વાત કર્યા જેવું. પણ બેનું ને એટલા માટે કહું કે હું તો અહીંયા સુધી હારા દીકરા બાપુ વાતું કરે ન થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ ત્યાં પેલા રામાયણ ગીતાના 5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા મહાપુરુષોનો બાપુ એનો પાવર કેવો છે તમારી હાથે તમે જો. બાકી ભગવાન એક દે, ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે ત્યાંથી પાથરા દઈ દે તમને. એની માટે વાવણી કરવી પડે બાપુ, વાવવું પડે. માના કોઠામાંથી, માના ધાવણમાં બાપુ જંગલના રખડતા જાનવર હરણાના બચ્ચાને કોઈ કવિએ પૂછ્યું. હરણાનું બચ્ચું હતું ને એને કોઈ કવિએ પૂછ્યું. જો દર્શાંત ખોટું હોય બાપુ એનો હેતુ સાચો હોય. હરણાને પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? એટલે હરણાનું બચ્ચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. એ બચ્ચાએ જવાબ આપ્યો એ કે હું મારી માના પેટમાંથી બહાર પડું ને અને મારા માના ધાવણની 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથ્થા ઘોડા મૂકી દીધે, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. આ માના ધાવણની તાકાત, આ કોઠાની તાકાત. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જન્મે, આજ શિવાજી જેવા દીકરા ન થાય. બધા કે સમય બગડી ગયો, સમય નહીં, તું એક જ બગડ્યો છું. સમય તો હીનો હી છે.
જેટલા વાગ્યા ઉગતો એટલા જ વાગ્યા ઉગે છે. આપણે સુધરી જાવ ને સવારે સતયુગ ચાલુ થઈ જાય. પેલા મને સતયુગ ક્યાં આવ્યો ગયો? આપણી પ્રજા આપણું કીધું નથી કરતી. હવે આપણે દુનિયાને શું કહેવાનું હતું? આપણે સુધરી જાવ. એક સફળ પુરુષોની વાંહે બાપુ એક ભગવતી. આ બેનું છે એટલા માટે ખાસ કહું, એક સફળ પુરુષની વાંહે બાપુ એક ભગવતીનો હાથ છે. તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા દઉં તમને. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીને બાપુ કેળો પડ્યો, પતિને સુખમાં દુઃખમાં બેયને સાથ આપવો પડે. જેટલા સફળ પુરુષ બાપુ જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. બાપુ હજી બૈરા વેચવાનો વારો આપણો ન થાય. તારામતી નો હતો, હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હતો, કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં નો હતો, બાપુ કોઈ નો ઓળખત. એક સફળ પુરુષની વાંહે બાપુ એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારા હાથમાં. આ રણચંડી બને ને, હું તો એમ કહું કે આપણા ઘરમાં હોય ને એ તો મા બાપ ને આબરૂ હાચવા. બાકી એ ધારે કે તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરો નાખો તો ન ભરે. આ એક શક્તિ છે, સમજી લેજો. એ તો બાપુ ચારે બાજુથી આબરૂ એને ઘોંકા મારતી હોય એટલે બાપુ બધું વેઠીને પડી રહે. તમે બે દી બહાર ગામ જાઓ ને કે હાલો ઘરે પણ તમને કોઈ ન રાખે, ઘર જ રાખે. પારકા પોતાના કરે ને બાપુ ઈ દીકરી. હું તો એમ કહું જે તમારા મારા બાઇકમાં હોય ને બાપુ એને હાચવી લેજો. ઘરની વાત ઘરમાં રખાય. પછી કોકના બંગલા જોઈને ઝૂંપડા બાળવા ન મંડાય. પછી બોલે નથી અમુક એસટી સ્ટેન્ડમાં જે બહાર ગામ જવાનું હોય કે હારી લક્ઝરી આવે ને પછી જઈશું. હારી લક્ઝરી રામાં પછી ડમ્ફરિયા વ્યા જાય, પછી સકડામાં બેહીને જાય. હવે ભાઈ જે મળે એમાં બેહી જાય ને બાપા. હારી ગાડીઓ ગોતતા હોય છે પણ એ આપ ઘડિયાળમાં જોતા જ નથી કે હવે ડોસીઓ બધી વહી જઈ. હવે ડમ્ફરિયા નહીં જડે. સમયની હારે હાલો બસ બાપુ. હું તો એમ સમયની બલિહારી છે મારા રામ. મને તો એમ થાય, હું તો એટલા માટે જ કહું છું ઘરના સભ્યો બાપુ જો વ્યવસ્થિત હોય ને, આ મોટી કરીને તમે એ બાજુ આવ્યો હોય સુરેન્દ્રનગર, પછી હું એમ કહું હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. ઘરનું માણા હારું ન હોય, હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. બાપુ હું અભિમાન નથી કરતો, પણ મારા ગજુબાભાઈ ને બધા મારા ઘરે આવી ગયા છે. હું હોય ને તમને આવકાર આપું ને એ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય ને કીધી કોક દીક મહેમાન થાય. મારા જો આવડા ટાબરિયા તમને જય માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલા. એ પેલા આપણે પાડવા પડે. એમ નામ કોઈ નથી બાપુ દુનિયામાં સંભાળતું. અહીંયા અમને આમ તમે હાથની હથેળીમાં રાખો ને વાહ બાપુ કરતા હોય, ત્યાં ઘરે જઈને મારે બકાલું સુધારવું પડતું હોય તો મારે કેવા હબાકા કેવા આવે મને. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. અને તમારી બાપુ ગમે આ દુનિયામાં વાહ થતી હોય ને, તમારું ઘરનું માણા તમને વાહ કરાવે. તમે ભલે ગમે એટલા રૂપિયા ઉડાડતા હોય, ગમે એવી મોટી વાતો કરતા હોય, પણ બૈરું બાપુ જો સેકન્ડમાં તમારી આબરૂનો ધૂળધાણી કરવું હોય તો એક જ સેકન્ડમાં કરી નાખે. એટલા માટે કહું છું ઘર છે ને બાપુ બેનું નું. બાકી તો બાપુ આ જેટલા મેં કીધું એમ તમે જો સગાળસા દીકરો કપાયો, લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી સાધુ જે ભગવાન હતા એને કીધું કે ભાઈ તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો. ઘરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી વાણિયાની દીકરી બાપુ રણચંડી પંડિત તમે બેસી જાઓ, હું એ બાવાનું હું સંભાળી લઈશ. વિચાર કરજો, એમ નામ દુનિયા નથી ગાણા ગાતી. ઈ કે તમે બેહી જાઓ અને આમ બાપુ હાલતા થયા ને ખડકી આડી કરીને જોગમાં ઉભી રહી. બાપુ ઉભા રહ્યો, ક્યાં જાવ છો? તમે આ વગર નથી જવાનું. ઈ કે તમે વાંજ્યા. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે વાંજ્યા બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. તેથી ચંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશું માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક ચોંટી ગયો. બસ કર માં બસ કર, ઈ આપણી દીકરી, ઈ આપણી આર્ય નારી ભલામણ. આપણે તો કરવું કાંઈ નથી ને માર્યા વગીરના રોવે બધા. સમય બાપુ એવો દુનિયામાં મને તો એમ થાય કે હા સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી. અને કોઈએ ભાડ્યું હોય તો તમે કોઈએ ભાડ્યું હોય તો વાંધો નહીં.
બાકી આપણે બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું અહીંયા નાચે છે ને અહીંયા કે ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા. આ બધું આમ જ હાલે છે. આ બેઠા એ નથી, તમને સ્વર્ગ જેવું નથી દેખાતું? આ શું ઘટે છે? સ્વર્ગ નથી. પણ આપણે છે ને આમ 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 આગળ શું હોય છે, આગળ શું હોય છે, આગળ શું હોય છે, બસ આ જ હાલ્યા કરે છે, બીજું કઈ છે જ નહીં. આપણા ગઢા અને અત્યારે તમે જુઓ તો આટલી ભગવાને સંપત્તિ આવી તો મા બાપને તો બાપુ કે આશ્રમમાં મૂકી આવો, આશ્રમમાં મૂકી આવો. અરે તમારી ભલી થાય તમારી. પછી દાણા જોરાય મેળ પડે. જેને દેહના કોથળા કરી નાખ્યા મારો દીકરો કરી અને બાપુ એ મા બાપને એક બટકું રોટલાની આશા ન હોય, જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મા બાપ ને બાપુ હાચવો, બાકી બધું દુનિયા હાલવાની છે. આપણે ઈશ્વર હાલશે એવો કોઈ વેમમાં રહેવાની જરૂરી નથી. મા બાપ ને હાચવો ને બાપુ. જિંદગીમાં 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લબરક આમાં માને બાપાને બે રહ્યા હોય તો હે અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. પણ આ તો કે તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર, બધી ખબર છે. એને વેચી નાખ્યો તો તું કારખાને નો સડી ગયો ટિફિન લઈ. અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવા. શું બાપુ આપણા માવતર ભૂખ્યા રહીને આપણા હાટું કર્યું છે. અરે અમે તો આ કંઈક વૃદ્ધાશ્રમે ક્યાંક જાય ને તો હારો આપણો આત્મો કકડે, ઘરે તમારી ભલી થાય. પાછા આપણે એમને પૂછ્યું તમારા દીકરા નથી કે હા દીકરા બેસ્ટ. આપણે શું કરે છે કે એક ડોક્ટર છે ને કે એન્જિનિયર છે. બોલો હવે આ ભણાવવા શું કામ જોવે? ભણતરની જરૂર છે 100%, હું માનું છું, ભણાવવા પડે જ. પણ નકરું ભણતરનો બાપુ ખોટી વાત છે. ભેગું ગણતર નહીં હોય ને તો રોટલા વગીને જ રહેવાના. આ નકરું જ ભણતર આવ્યું. નકર મને તો એમ થાય કે બાપુ શું સમય આવ્યો છે રામ. તમે આમ દિલ્હી ને કલકત્તાથી જઈને આવો, હાજે આવું હોય ઘરે આંટો મારીને આવતા રહ્યો. આપણા ગઢા ટાંટિયા તોડીને મરી ગયા. અત્યારે શું ઘટે છે? ઠીગડા વાળા લુગડા પહેરી અત્યારે બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા આવ્યા જાય. એટલે આવા તમે પહેરતા જ તા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે મેં હાસ્યું રાખ્યા હોત તો એમ પહેરત હતા. દેહના પ્રદર્શન હોય એવું ચકડું ફેરવી નાખ્યું. કીધાની વાત નથી. ઓલો દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે ને એને ચેટલોય ખખલાવે. ઓછું આવે છે, પાણી વાળું આવે છે, અને પાછું બાકી. અને ઓલા દારૂ બાવળિયા વેસે ને બાપુ કોઈ પૂછતું જ નથી પાણી નાખ્યું છે કે ઓછું છે કેવું છે. અને રોકડે ધંધો થાય. બોલો દૂધ વાળો ઘરે દેવા આવે છે તોય ડકડક આવે છે, ને ઓલા અહીંયા બેઠા બેઠા વેકે છે તોય 2 લીટરના પીપડા ખેપી જાય. આપણને એમ થાય ખરું જોવો તો ખરા હાલ્યું. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ડીસુલે ડકડે એક પૂરી નાખજે, એક દાળ નાખજે, એક મોહનથાળનું બટકું. અરે ભિખારી જેવી જિંદગી કરીને પાછા કે દુનિયાનો વિકાસ. શું હોળી વિકાસ છે? શું આ વિકાસ? અરે બાપુ પરિવર્તન કરી નાખ્યું આખું. આ વાહન નીકળે ને વાહન, એ માણાને બેહવા હાટું બનાવ્યા હતા કે ટાંટિયા ન તોડવા પડે. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા હવે વેલો 4 વાગે સડા પહેરી રોડે હાલ્યા જતા હોય. આપણે એમ થાય કે પણ આ તમારા હાટું તો બે બનાવ્યા હતા. હાલી હાલીને ક્યાં જાવ છો? એવું બાપુ પરિવર્તન કરી નાખ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં ન ખપે ને દારૂ બાવળિયામાં ખપી જાય. અરે વિચારવા જેવું તો છે જ. મને તો એમ થાય કે સારું કમાલ છે. આ શું ખાવાનું છે એ નથી ખપતું, નથી ખાવાનું એ ખપી જાય. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તમે જો ઓલા દુકાનમાં જે નાખી દેવાનું હતું ને એ બાપુ 4 ગણા ભાવે વેકાણું ને ખાઈ ગયા. પાન કિંગું, બીડીયું, ગુટકા નાન તેન બધું. અને પાછા તમે જોવો ને એ દેને બે ગુટકા દેને. આમ તમે જોવો તો ભિખારી જેવી દિશા કરી નાખી. અમારે ત્યાં વાડીએ બીડીઓના ઠૂઠા રેલના પાટે ઠૂઠું છે ન જોવા. તઈ આપણને એમ થાય હારી દુનિયા કેટલી પાંગળી થઈ ગઈ છે વ્યસનની વાહે. અરે બાપુ ખાઈ પીને મોજ કરો, ચોખા ઘી ખાઓ, ઘરે ગાયું રાખો, મોજ કરો. પણ હવે આ નથી શું કરવું? બાકી તો બાપુ છે ને મરી જવાનું છે, વાત પાકી છે. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવા ન કહેવાય. જીવાય બાપુ એવું કે આપણે ગયા પછી દુનિયામાં એક હબાકો આવવો જો ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ. એની જ મજા છે. બાકી તો આમાં રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું. આપણે કઈ રોદડા રોશો મૂકી દેશે એવું કઈ છે નહીં.
એ ઉપાડી તો લેવાનો જ છે, પણ મહાપુરુષોની ભૂમિ છે. મારો કહેવાનો મિનિંગ આ તમે જો અત્યારે ગુરુ શિષ્ય બધા તમારા બધાને હશે ગુરુ, એટલે તમે કોઈના શિષ્ય હશો, પણ ગુરુ અને શિષ્ય બાપુ બનાવ્યા પછી જો આપણે ગુરુ પાસેથી જે કાંઈ લેવાનું છે લઈ ન શકો તો મતલબ શું? આ ભજન છે ને, ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. હા, ભજન એમ સમજાય નહીં. સમજાય તો તમે અમને બોલાવો, નો સમજાય. એની માથે બાપુ ગુરુ હોવો જોઈએ, અને ગુરુ પાસેથી તમારી પાસે લેવાની કઈક ત્રેવડ હોવી જોઈએ. ભજન એમ નામ નો સમજાય. ભોળાનાથ ના દીકરો ગણપતિ નું કે માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિ જોઈ ને, હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું, કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું, ગોતી દો લ્યો. હવે આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું આવડું હોય, આ ફિટ થાય? ફિટ કર્યું છે 100%, સાચી વાત જ છે. હાથીનું જ લગાડ્યું છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે, એમ નામ નો સમજાય. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હે, પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? સદગુરુ માથે હોય ને તો નક્કી થાય કે હોય. એમ નામ સમજાય બમજાય નહીં રામ. અમારે તો છે ને રોજે રોજ પ્રોગ્રામ હોય છે, પણ આમ ગાડી લઈને હાલતા થાય ને એટલે કૂતરું જેમ પડ્યું હોય ને એમ પડ્યા હોય વાયલી સીટમાં, અને આ ચાર્જિંગ થઈ જાય. આવી રીતે હાથમાં પેટી આવે ને એટલા બધા અમને એમ થાય કે એટલે સાંભળવા આવ્યો ને તો અમને આમ ચાર્જિંગ થઈ જાય. એ ભજનની મજા છે. હા, અને ભજનમાં તમે બેઠા હોય ને બંગાવું ન આવે, ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. બાકી બધા જાય છે ભજનમાં, પણ ભજન નથી જાતું માલબા. એ ડખા છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી, તેને ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જાન ભાઈ, હા સુધી નિરાય ગયા. બેન આવ્યા હાજે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા ચેવડા તેપેલા, કેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને તમે જોવો તો સગડોળ ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણસ થોડું સમજાય. નકરી બહાર બહાર જ રખડી નથી લાગતું. આપણે નકરા બહાર બહાર રખડતા એવું નથી લાગતું. માલિકોર જવાની જરૂર છે બાપુ. પરબ આપણું રહ્યું ને, સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, હારા હારા કલાકારો લાવીને સંતવાણીના પ્રોગ્રામ કરાવે. અને પછી જે બાપુની નજીક બેવાળા સેવક હોય ને, એ એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો? આ ફેર ન પડે કોક ના અહીંયા જામા પાડવાના ના, ફેર પડવો જોવે. એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને સતી તોરલ નો ભેટો થાય, અને હામા કાંઠે થાય ને બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દેજો. આનું નામ ભજન નો પાવર કહેવાય. જ્યાં સુધી તમને મને ચિત્ર દેખાય નહીં ને ત્યાં સુધી તમને મને નક્કી ન જો કે આપણને તો ઘણા બધા દેખાણા, પણ આપણે તો જાડેજા કરતા બે જ છે. નકર ધરતીકંપ થયો ને તેથી બાપુ બધાને ચિત્ર દેખાણું હતું, પણ કોઈ સમજી ન હોય. કોરોના આવ્યો તેથી બાપુ દેખાણું, પણ સમજી ન હોય. અને કચ્છનો બારવટીયો સતી તોરલ ને બે હોડીમાં બેઠા, મતદરીએ હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડ્યો ધ્રુજવા. તોરલ તોરલ હમણાં બુડી જાય છે, આ હોડી હમણાં મરી જાય છે. તેથી તોરલે કીધું દરબાર દરબાર, તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાવ. વેલું મોડું મરવાનું તો છે, શું જીવીને કામ છે? જાડેજા જેવો જાડેજો બાપુ. એક સતી તોરલ ને જેસલ બે કાળ ઝાડ કાળો નાગ કહેવાય, પણ તોરલ સામે બાપુ નજર નહોતો કરી શકતો. જો મોત આટલું અઘરું છે. સામે કૂતરું મળે તો કૂતરાને કાપી નાખે, ઢોરું મળે ઢોરા. બાપુ એક ઘાન બે કટકા બજારમાં નીકળે તો બારીયું બારણા ભટો ભટ બંધ થાય. ઈ તોરલ પાસે રહ 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 રોવા માંડ્યો. શું કામ? મોત સામે ઊભું હતું. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. તોરલ તોરલ, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને બચાવ મને બચાવ. તેથી તોરલે કીધું જાડેજા, હું તમારી ભેળે છું, અલગ ધણી હમણાં પુગાડી દે. તમે ગભરાવમાં મૂંઝાવમાં હોડી પુગાડવાની જવાબદારી મારી. પણ બાપુ એ લોડ ઉલળતા હોય તો બાપુ હૈયું હાથમાં રે.
પણ ત્યાં એને નક્કી કરી લીધું કે જો હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી બાપુ, જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી.